નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે દ્વિતીય પરીક્ષા 2024 માટે ઉપયોગી ધોરણ 9ના ગણિત વિષયનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર જોવાના છીએ, જે તમને ખૂબ જ ઉપયોગી રહેવાનું છે। મારે તમે વિડીયો દોસ્તો જોજો અને વિડીયો પસંદ આવે તો લાઈક પણ જરૂરથી કરી દેજો, અને ખાસ કરીને તમે આપણી ચેનલ પર નવા આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। આપણી આ ચેનલ પર છે તમને ધોરણ 9 માટેના સેકન્ડ એક્ઝામના ઉપયોગી વિડીયોઝ મળતા હોય છે, જેમ કે આઈએમપીના વિડીયોઝ, બ્લુપ્રિન્ટના વિડીયોઝ વગેરે તમને આપણી ચેનલ પર છે મળતું રહેશે। તે બધાની લિંક તમને ડિસ્ક્રિપ્શનથી મળી જશે। અને ખાસ કરીને આપણા સોશિયલ મીડિયા છે કે વોટ્સએપ ગ્રુપ, વોટ્સએપ ચેનલ, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ, તે બધામાં ફોલો કરવાની લિંક તમને ડિસ્ક્રિપ્શનથી મળી જશે। તમે માટે જોડાઈ શકો છો અને આપણી સાથે જોડાયેલા રહી શકો છો। તો ચાલો આજના વિડીયોની આપણે શરૂઆત કરીએ। ધોરણ 9 ગણિત વિષયનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન। સૌથી તમને આપેલું છે અહીંયા વિભાગ એની વાત કરીએ તો સૂચના અહીં આપેલી છે। સૂચના મુજબ જવાબ આપો। અહીં પ્રથમ તમારે 1 ગુણ છે અને કુલ વિભાગ એના તમારે 10 ગુણ છે। નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। પહેલો સવાલ આપેલો છે 1 છેદમાં વર્ગમૂળમાં 5 માઇનસ વર્ગમૂળમાં 3 બરાબર વર્ગમૂળમાં 5 પ્લસ વર્ગમૂળમાં 3। તો આ વિધાન તમારે છે અહીંયા ખોટું આવશે। ત્યાર પછી છે બીજો પ્રશ્ન, બીજો ખરા ખોટું છે બહુપદી 7 છેદમાં 3x નો ઘન માઇનસ 8x સ્ક્વેર પ્લસ 7x માઇનસ 5 માં x નો ઘનનો સહગુણક 7 છેદમાં 3 છે। તો આ વિધાન તમારે છે ખરું છે। તમે જોઈ શકો છો અહીંયા તમને કીધું છે x નો જે ઘન છે તેનો સહગુણક 7 છેદમાં છે એ 3 છે, માટે વિધાન તમારે છે અહીંયા સાચું છે। આગળ વાત કરીએ, તમને આપેલું છે અહીં સૂચના, નીચેના પ્રશ્નના જવાબ માટે સાચો વિકલ્પ પસંદ કરો। પહેલો સવાલ આપેલો છે x નો ઘન માઇનસ 3x વર્ગ માઇનસ 5x પ્લસ 15 નું એક શૂન્ય ખાલી જગ્યા છે। તો જવાબમાં તમારે અહીંયા આવશે c એટલે કે 3। તમે છે આના બરાબર શૂન્ય મૂકશો, તમે જે ગણતરી કરશો તો જવાબ તમારે આવશે 3, એટલે અહીં જવાબમાં તમારે આવશે c। આગળ વધીએ, આપણે બીજો વિકલ્પ આપેલો છે અહીંયા એક રૈખિક જોડના બે ખૂણા પૈકી એક ખૂણાનું માપ x અંશ હોય તો બીજા ખૂણાનું માપ શું થાય? તો જવાબ તમારે આવશે અહીં 180 માઇનસ x અંશ એટલે કે d। આગળ આપેલું છે તમને અહીંયા નીચેના વિધાનો સાચા બને તે પ્રમાણે ખાલી જગ્યા પૂરો। પહેલી ખાલી જગ્યા આપેલી છે વર્ગમૂળમાં 162 ભાગ્યા વર્ગમૂળમાં 18। તો વિધાન એટલે કે જવાબ તમારે આવશે 3। આગળ છે બીજી ખાલી જગ્યા એક છેદિકા બે સમાંતર રેખાઓને બે છેદે તો છેદિકાની એક જ તરફના અંતઃકોણની પ્રત્યેક જોડ પૂરક હોય છે અથવા તો પૂરક કોણ હોય છે। આગળ એક ત્રિકોણની બાજુઓના માપ 12 સેમી, 16 સેમી, 20 સેમી છે, તો તે ત્રિકોણ ક્ષેત્રફળ ખાલી જગ્યા સેમી સ્ક્વેર થાય। તો જવાબમાં આવશે 96 સેમી સ્ક્વેર। આગળ તમને આપેલું છે એક વાક્ય કે શબ્દમાં ઉત્તર આપો। પહેલો જ પ્રશ્ન છે જો 5x માઇનસ 3 નો વર્ગ બરાબર 25x પ્લસ kx પ્લસ 9 હોય તો k ની કિંમત શોધો। એ જવાબ તમારે આવશે -30। ત્યારબાદ છે બે પૂરક કોણના માપ x પ્લસ 20 અંશ અને 2x પ્લસ 10 અંશ હોય તે પૈકી મોટા ખૂણાનું માપ શોધો। તો જવાબ અહીં આવશે 110 અંશ। આગળ આપેલું છે તમને અહીંયા ત્રિકોણ ABC અને ત્રિકોણ XYZ માં AB બરાબર XY, BC બરાબર ZY અને ખૂણો B બરાબર ખૂણો Z હોય તો ત્રિકોણ ABC અને ત્રિકોણ XYZ ની એકરૂપતા સંકેતમાં દર્શાવો। તો જવાબ આવશે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ છે એટલે કે એકરૂપ ત્રિકોણ XYZ। જે આપેલી સંજ્ઞા આપેલી છે એ તમારી એકરૂપતાની સંજ્ઞા છે, તમારે ધ્યાનમાં રાખવાનું। તમને આ છે MCQમાં પણ તમારે આ આવી શકે છે। આગળ તમને આપેલું છે વિભાગ બી ની વાત કરીએ, અને ખાસ આપણી ચેનલ પર છે ધોરણ 9ના ગણિત વિષયના છે આઈએમપી મુકાઈ ગયા છે, તેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। તમે આઈએમપી જરૂરથી જોઈ લેજો, તે ખૂબ જ ઉપયોગી તમારા માટે પ્રશ્ન છે। તો આગળ વધીએ, વિભાગ બી ની વાત કરીએ। સૂચના અહીં આપેલી છે નીચેના પ્રશ્નોની ટૂંકમાં ગણતરી કરીને જવાબ આપો। પ્રત્યેકના તમારે 2 ગુણ છે, કુલ વિભાગ બી તમારે 16 ગુણનો છે। અહીં તમે પહેલો સવાલ આપેલો છે નીચે આપેલ બહુપદીમાંથી કઈ બહુપદીનો અવયવ x પ્લસ 1 છે તે નક્કી કરો। પેલો તેમાં પ્રશ્ન આપેલો છે x નો ઘન પ્લસ x નો વર્ગ પ્લસ x પ્લસ 1। અહીં છે એ તમારે આની ગણતરી કરશો તો જવાબમાં આવશે કે જવાબ જો 0 આવે તમારે તો મતલબ એવો થશે કે આ જે બહુપદી છે તેનો અવયવ તમારે x પ્લસ 1 છે। જો જવાબ 0 ન આવે તો તમારે મતલબ થશે કે એનો અવયવ નથી। તમારે રીતે તેની ગણતરી કરી શકો છો અને જવાબ તમે તમારી સ્ક્રીનમાં જોઈ શકો છો। અને ખાસ તમને આની જો PDF જોઈતી હોય
આ પેપર તમને મળશે એ આપણે ટેલિગ્રામ ચેનલ પર મૂકવામાં આવશે. આની PDF તમે ત્યાંથી PDF છે ડાઉનલોડ કરી શકો છો. આપણે ટેલિગ્રામ ચેનલમાં જોડાવાની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી રહેશે. તો ચાલો આગળ વધીએ. બીજું આપ્યું છે ત્યાર પછી એક્સનો ઘન માઇનસ એક્સનો વર્ગ માઇનસ 2x વર્ગમૂળમાં 2x પ્લસ વર્ગમૂળમાં 2. આને તમે ગણતરી કરશો તો જવાબ આવશે કે અહીં જવાબ તમારે 0 આવતો જ નથી. એનો અર્થ એવો થશે કે આ જે બહુપદી છે એનો અવયવ x+1 છે એ નથી, માટે અહીં જવાબ છે 0 આવતો નથી, માટે આ છે એનો અવયવ નથી. આગળ વધીએ. બીજો સવાલ આપેલો છે અહીંયા 2/7 અને 2/5 વચ્ચેની 4 સમય સંખ્યાઓ શોધો. તમે ગણતરી કરશો તો જવાબમાં તમારે આવશે અહીંયા, તમે તેને સ્ક્રીન પર જોઈ શકો છો. આગળ વધીએ આપણે. ત્યાર પછી સવાલ આપ્યો ત્રીજો નંબરનો સવાલ 4a - 2b - 3c આખા કાઉન્સનો વર્ગનું વિસ્તરણ કરો. અહીં તમારે છે નિત્યસમનો ઉપયોગ કરવાનો રહેશે, જે તમને ટેક્સ્ટબુકમાં આપેલું છે. નિત્યસમ નંબર 20 એટલે કે નિત્યસમ નંબર 5 નો તમારે અહીં ઉપયોગ કરવાનો છે. તેના આધારે તમે આનો જવાબ મેળવી શકો છો. આગળ એનો અથવા ઓપ્શન આપેલો છે તમને છે, આમાં તમને વિકલ્પ આપવામાં આવશે, એટલે કે એકના તમે બીજો પ્રશ્ન છે લખી શકો છો. તેનો તો પ્રશ્ન આપેલો છે અહીંયા 5p - 3q² એટલે કે ઘનનું વિસ્તરણ કરો. તેનો જવાબ તમે છે જોઈ શકો છો. આગળ આપેલું છે તમને અહીંયા પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરવાની છે. અહીંયા પહેલી ખાલી જગ્યા આપેલી છે જે બિંદુના બંને યામ ઋણ હોય તે બિંદુ કયા ચરણમાં આવે. તો જોઈ શકો છો અહીંયા તમારે 4 ચરણ આ રીતે હોય છે. પહેલા તમારે આવશે પ્લસ અને પ્લસ, બીજામાં તમારે આવશે જે પ્લસ અને માઇનસ, ત્રીજામાં તમારે આવશે માઇનસ અને માઇનસ, ચોથામાં તમારે આવશે અહીંયા માઇનસ અને પ્લસ. આ તમારે છે એ 4 યામ તમારે આવતા હોય છે. તમને કીધેલું છે કે બંને યામ ઋણ હોય તે મારે આવશે તૃતીય. આ તમારું પહેલું ચરણ છે, આ બીજું છે અને આ ત્રીજું ચરણ છે, માટે જવાબમાં આવશે તૃતીય ચરણ. આગળ વધીએ. તમારે P તેના યામ આપેલા છે 3 અને 2, Qના યામ આપેલા છે 3 અને -5, અને જોડતી રેખા x અક્ષને છેદે છે. x અક્ષને છેદે છે. આગળ વધીએ ત્યાર બધા આપણે 5મો સવાલ આપેલો છે અહીંયા ચતુષ્કોણ ABCDમાં AC = AD અને AB એ ખૂણા A નો લંબ દ્વિભાજક છે. તો આકૃતિ તમને આપેલી છે, અહીંયા જોઈ શકો છો. તમે સાબિત કરો કે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ ABD, BC અને BD તમે શું કહી શકો. આ જે દાખલો છે તમે ટેક્સ્ટબુકમાંથી લીધેલો છે, તમે તેને સ્ક્રીન પર જોઈ શકો છો. આગળ વાત કરીએ. છઠ્ઠો સવાલ આપેલો છે ત્રિકોણ ABCમાં ખૂણા A નો દ્વિભાજક AD અને BC બંને લંબ છે. આકૃતિ જુઓ, તમે તેને સ્ક્રીન પર જોઈ શકો છો. સાબિત કરો કે AB = AC અને ABC એ સમદ્વિબાજુ ત્રિકોણ છે. તમે તેને પણ જોઈ શકો છો. અહીંયા તેનો ચોથો સવાલ આપેલો છે AD અને BC એ રેખાખંડ AB પરના સમાન લંબ છે. સાબિત કરો કે CD એ AB ને દુભાગે છે. અહીં દુભાગે છે એનો મતલબ એવો થશે કે તમારી જે CD રેખા છે, CD રેખા એટલે આ છે, ત્યારબાદ તમને AB રેખા છે એ તેને છેદે છે, એટલે કે લંબ રીતે છેદે છે, એટલે કે આવશે દુભાગે છે. તમે તેનો પણ જવાબ છે જોઈ શકો છો. આગળ વાત કરીએ. 7મો સવાલ છે નીચે આપેલા બિંદુઓ કયા ચરણમાં અથવા કયા અક્ષ ઉપર આવે છે તે જણાવો. તો પહેલો સવાલ આપેલો છે 5 અને 3. આ જે બિંદુ તમારે છે ચતુર્થ ચરણમાં આવે છે. અહીં તમારે આ જે બિંદુ છે તમારે આવશે પહેલા ચરણમાં આવશે. કયા ચરણમાં આવશે? પહેલા ચરણમાં. અહીં જે ટાઈપિંગમાં મિસ્ટેક આપેલી છે આ તમારે આવશે પહેલા ચરણમાં. ત્યારબાદ આપેલું છે -3 અને 0. આ જે છે એનો વાયામ 0, એનો અર્થ આવશે કે આ બિંદુ x અક્ષ ઉપર આવે છે. ત્યારબાદ છે 5 અને 2. આ બિંદુ પણ છે પેલાની જેમ જ પ્રથમ ચરણમાં આવે છે. ત્યારબાદ છે 0 અને 6. અહીં આનો છે એ x યામ છે 0 છે, x યામ એટલે આનો જવાબ આવશે y અક્ષ. જો તમારે x યામ છે 0 હોય તો તે બિંદુ y અક્ષ ઉપર આવશે, અને જો y યામ 0 હોય તો તે બિંદુ છે તમારે x અક્ષ ઉપર આવશે. આ તમારે છે ધ્યાનમાં રાખવાનું રહેશે. આગળ વધીએ. 8મો સવાલ આપેલો છે જો ત્રિકોણની પરિમિતિ 42 સેમી અને બે બાજુઓ 18 સેમી તથા 10 સેમીની હોય તો તે ત્રિકોણ ક્ષેત્રફળ શોધો. અહીં તમે તેને જોઈ શકો છો સ્ક્રીન ઉપર. તમારે ક્ષેત્રફળ શોધવાનું છે. તેનો જવાબ તમે જોઈ શકો છો. અહીંયા જવાબ તમારે આવશે 21 √ 11 સેમીનો સ્ક્વેર. તેનો અથવાનો પ્રશ્ન આપેલો છે તે જોઈએ આપણે. આપેલ આકૃતિમાં વર્તુળ પર 4 બિંદુઓ A, B, C અને D દર્શાવેલા છે અથવા તો આવેલા છે. AC અને BD એ E બિંદુ એવી રીતે છેદે છે કે જેથી ખૂણો BEC
ઈ અને સી એટલે કે આ ખૂણો આવશે. ખૂણો BEC 130 અંશનો છે. ખૂણો ECD બરાબર 20 અંશ થાય. તો ખૂણો BAC એટલે કે ખૂણો BAC એટલે તમારે છે આ ખૂણો અહીં શોધવાનો છે, આ ખૂણોમાં અહીં શોધવાનો છે. તો જવાબ તમારે આવશે 110 અંશ. આગળ વધીએ ત્યાર પછી વિભાગ C ની વાત કરીએ. વિભાગ C માં સૂચના આપેલી છે તમને અહીંયા. નીચેના પ્રશ્નોના માગ્યા પ્રમાણે ગણતરી કરીને જવાબ આપો. અહીં તમારે છે પ્રશ્નનો ક્રમ 19 થી 22 રહેશે. પ્રત્યેકના તમારે 3 ગુણ છે, એટલે કે કુલ વિભાગ C તમારે 12 ગુણનો છે. ફરીથી આપણી ચેનલ પર IMP ના વિડીયો મુકાઈ ગયા છે, તમે જરૂરથી જોઈ લેજો. તે તમને ખૂબ જ ઉપયોગી રહેશે. અને ખાસ કરીને તમે વિડીયો પસ્તાવો તો લાઈક પહોંચે કરજો, અને ચેનલ પર આવેલા હો સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. આપણે અહીંયા બધા ઉપયોગી વિડીયોઝ છે એ મુકાતા હોય છે. તો પેલો સવાલ આપેલો છે અહીંયા. આપેલ આકૃતિમાં રેખા AB અને CDOમાં છેદે છે. જો ખૂણો AOC પ્લસ ખૂણો BOE બરાબર 100 અંશ હોય અને ખૂણો BOD બરાબર 40 અંશ હોય, તો ખૂણો BOE અને વિપરીત ખૂણો એટલે કે વિરુદ્ધ કોણ ખૂણો COE મેળવો. તેનો જવાબ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. તમને આકૃતિ પણ છે દર્શાવેલી છે. તો આગળ વધીએ. બીજો સવાલ છે ત્રિકોણ ABCમાં બાજુઓ AB, BC અને CA ના બધા બિંદુઓ અનુક્રમે D, E અને F છે, જેને સ્ક્રીન ઉપર જોઈ શકો છો. D, E અને F ને જોડતા AABC નું 4 એકરૂપ ત્રિકોણમાં રૂપાંતર થાય છે. વિભાજન થાય છે, તમે બતાવવાનું છે, એટલે કે સાબિત કરવાનું છે. તેને તમે જવાબ છે તમે જોઈ શકો છો અહીંયા. આ પણ જે પ્રશ્ન છે મારા ટેક્સ્ટ બુકમાંથી લીધેલો છે. તેનો તો સવાલ આપેલો છે અહીંયા. ABCD લંબચોરસ છે, તેની બાજુઓ AB, BC, CD અને DA મધ્ય બિંદુઓ અનુક્રમે PQR અને S છે. સાબિત કરો કે ચતુષ્કોણ PQR છે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સમાંતર બાજુ એટલે કે જેની સામસામેની બાજુ છે સરખી, એ તમે આપણું સમબાજુ ત્રિકોણ આપેલો છે, ચતુષ્કોણ આપેલો છે, એટલે કે તેની બધી બાજુ છે સમાન છે. અને તમે એમાં જ આપેલું છે કે ABCD લંબચોરસ હોવા તેના વિકર્ણો પણ સમાન છે. તમે તેનો જવાબ છે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. તો આગળ ત્યાર પછીનો પ્રશ્ન છે ત્રીજો પ્રશ્ન. એક વિરાળ સ્થાનમાં 5 મીટર ત્રિજ્યાવાળા દોરેલા વર્તુળ પર રમત રમવા માટે 3 છોકરીઓ રેશમા, સલમા અને મનદીપ ઊભા છે. રેશમા દડાને સલમા તરફ ફેંકે છે, સલમા મનદીપ તરફ અને મનદીપ રેશમા તરફ દડો ફેંકે છે. જો રેશમા અને સલમા વચ્ચેનું અંતર તથા સલમા અને મનદીપ વચ્ચેનું અંતર 6 મીટર હોય, તો રેશમા અને મનદીપ વચ્ચેનું અંતર કેટલું હશે? તેના માટે તમે જોઈ શકો છો અહીંયા આકૃતિ આપણે આપેલી છે અહીંયા. આમ તમારે છે રેશમા અને મનદીપ વચ્ચેનું અંતર તમારે આવશે 9 મીટર, 9.6 મીટર. ત્યાર પછી આપેલો છે પ્રશ્ન નંબર ચોથો. એક ત્રિકોણાકાર જમીનના ટુકડાની બાજુઓની લંબાઈ 3:5:7 એટલે કે તમને આપેલું છે ગુણોત્તરમાં આપેલું છે, ગુણોત્તર આપેલો છે. તો તેની પરિમિતિ 30 મીટર, તેનું ક્ષેત્રફળ શોધવાનું છે. તેનો જવાબ તમે છે અહીં જોઈ શકો છો. આગળ વાત કરીએ વિભાગ D ની. વિભાગ D ની સૂચના આપેલી છે. નીચેના પ્રશ્નોના માગ્યા પ્રમાણે વિસ્તૃત જવાબ આપો. પ્રત્યેકના તમારે 4 ગુણ છે. વિભાગ D કુલ તમારે 12 ગુણ, એટલે તમારામાં કુલ 3 પ્રશ્ન છે પૂછેલા છે. પહેલો સવાલ છે અને ખાસ તમને છે વિભાગ D માટે સાબિતીઓ પૂછવાની મહત્તમ શક્યતાઓ છે. તે આપણા IMP વિડીયોમાં છે બતાવેલું છે, તમે તેને પણ જોઈ શકો છો. સાબિત કરો કે જો ત્રિકોણના 2 ખૂણા અંતર્ગત બાજુઓને અનુક્રમે બીજા ખૂણાના અનુરૂપ ખૂણાના અંતર્ગત બાજુને સમાન હોય, તો આ 2 ત્રિકોણ એકરૂપ છે. તમે આ જે તમને પૂછેલું છે તમારે ખૂબ આખું શરત અહીંયા પૂછેલી છે, તમે તેને સ્ક્રીન ઉપર જોઈ શકો છો. તેનો અથાણો પ્રશ્ન આપેલો છે અહીંયા. તેની વાત કરીએ તો જેમાં AB બરાબર AC હોય તેવા ABC નો વેધ AD છે. એટલે વેધ એટલે આવશે જો તમારે ત્રિકોણ હોય તેનો આ છે વેધ બનશે, એટલે કે જે પાયા પછી લંબ હોય તેને વેધ કહેવામાં આવે છે. તો સાબિત કરો કે બે તમને પ્રશ્ન આપેલા છે અહીંયા. AD એ BC ને દુભાગે છે. બીજું આપેલું છે AD એ ખૂણા A ને દુભાગે છે. તેનો જવાબ પણ છે એ તમે અહીંયા જોઈ શકો છો. તે પછી છે સવાલ નંબર 2. સાબિત કરો કે સમાંતર બાજુ ચતુષ્કોણનો કોઈ પણ વિકર્ણ તેનું 2 સમરૂપ ત્રિકોણમાં છે વિભાજન કરે છે. આ પણ તમને સાબિતી પૂછેલી છે. આ પણ જે ટેક્સ્ટબુકમાંથી પ્રશ્ન લીધેલો છે. તેનો જવાબ તમે અહીંયા જોઈ શકો છો. આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 3 છે. સાબિત કરો કે જો વર્તુળની 2 જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણા અંતરે તો તે 2 જીવાઓ છે સમાન હોય છે.
આ બંને જે જીવા છે એ તમારે સમાન છે સાબિત કરવાનું છે. તમે તેને સ્ક્રીન પર જોઈ શકો છો. તો આજના વિડીયોમાં છે આપણે ધોરણ 9ના ગણિત વિષયના સેકન્ડ એક્ઝામ 2024 યોજાવાની છે. તેનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર છે. તમારે આ સૌથી પહેલાં તમારે છે સોલ્વ કરવાનું રહેશે. તેનું આપણે સૌથી જેવું છે આપણી ચેનલ પર છે ધોરણ 9ના સેકન્ડ એક્ઝામ માટે બાકીના વિડીયો મુકાઈ ગયા છે. તે બધા લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી રહેશે. તેને જરૂરથી ચેકઆઉટ કરી લેજો. અને ખાસ તમને વિડીયો પસંદ આવે લાઈક ચોથી કરજો અને વધુ શેર પણ જરૂરથી કરી દેજો. અને ખાસ ચેનલમાં તમે નવા આવેલા હો તો સબસ્ક્રાઇબ કરી દેજો. આ ઉપયોગી વિડીયો તમને છે મળતા રહેશે. અને આપણા વોટ્સએપ ગ્રુપ, વોટ્સએપ ચેનલ, ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ બધાને જોડવા લિંક પર તમને આપેલી છે. તમે તેના પણ જોડાઈ શકો છો. તો આજના વિડીયો માટે આટલું જ. ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ. ઓલ ધ બેસ્ટ.